ડાયરાવાળા તૈયારી કરજો, હું વધારે ટાઈમ નથી લેવાનો. મને ખબર છે આ 3 કલાકથી આ તમે માઇકને સહન કરો છો. શ્રી સમસ્ત વેકરિયા પરિવાર વેલફેર ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજિત આ ચોથા સ્નેહ મિલનમાં આપ સૌ પરિવારના ભાઈઓ બહેનો મિત્રો વડીલો અને આગેવાનો અને ખાસ કરીને જે આ પરિવારના સ્નેહ મિલનને સફળ બનાવવા માટે જેનો સર્વ મોટો ફાળો હોય છે એવા તમામ કાર્યકર્તા મિત્રો અને વડીલો, શ્રી સમસ્ત વેકરિયા પરિવાર સુરત દ્વારા વારંવાર જ્યારે આ 11મો સ્નેહ મિલન ગયો અને દર વખતે કંઈક ને કંઈક નવું કરતા ગયા અને કંઈક ને કંઈક નવી પહેલ કરતા ગયા, એને પણ જ્યારે રાજકોટ અને અમદાવાદ વેકરિયા પરિવાર એને ફોલો કરે એ આનંદની વાત છે, શુભેચ્છા છે, શુભકામનાઓ છે. ગયા વર્ષે વેકરિયા પ્રીમિયમ લીગનું આયોજન, ક્રિકેટનું મને બોલવાનું કીધું છે એટલે હું ક્રિકેટનું બોલી દઉં છું. વેકરિયા પ્રીમિયમ લીગનું આયોજન સુરત ખાતે થયું. 2 દિવસનું આયોજન, 8 ટીમે ભાગ લીધો. 8માંથી 7 ટીમ સુરતની અને 1 રાજકોટની. પણ હાથ પર એક ભારી છેલ્લે ફાઇનલ સુધી આવી. એટલે ખૂબ ખૂબ અભિનંદન અને અમને ગર્વની વાત છે. પણ જેવી રીતે સમસ્ત વેકરિયા પરિવાર એટલે કે વેકરિયા પ્રીમિયમ લીગનું સુરતની અંદર આયોજન થાય છે, એવું જ આયોજન આવનાર દિવસોમાં વેકરિયા પ્રીમિયમ લીગ રાજકોટમાં થાય એવી મારો આપણા જે આયોજક મિત્રો છે એને ખૂબ આગ્રહ છે. મિત્રો, આ વખતે પણ 12 અને 13 એપ્રિલે શ્રી સમસ્ત વેકરિયા પરિવાર સુરત દ્વારા વેકરિયા પ્રીમિયમ લીગનું આયોજન થવાનું છે અને થઈ ગયું છે. ત્યારે 8 ટીમ રમવાની છે. આ વખતે પણ રાજકોટથી ટીમે ભાગ નથી લીધો, પણ રાજકોટના ખેલાડીઓએ અમારી ટીમોમાં ભાગ લીધો છે. એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. તો આ જે રાજકોટની ટીમ ત્યાં જોવા માટે આવવાની છે, જે લોકો પહોંચી ના શકે એ કંઈ નહીં તો માત્ર ને માત્ર યુટ્યુબ ઉપર આ વેકરિયા પ્રીમિયમ લીગ જે રમાય છે એ જોશો એટલે તમને ક્યાંક ને ક્યાંક અનુભૂતિ વીપીએલની, આઈપીએલ જેવી દેખાશે, એની અમે ખાતરી આપીએ છીએ. અને આવનાર દિવસોમાં જ્યારે વેકરિયા પ્રીમિયમ લીગ ક્રિકેટના માધ્યમથી પરિવાર ભેગો થાય, યુવાનો મળે, એક ઉદ્દેશ્ય છે અને એના રમતના માધ્યમથી એકબીજા સાથે વ્યવસાયિક રીતે જોડાય, ક્યાંક ને ક્યાંક આગળ વધે, તો આ એક માધ્યમથી જોડાઈ રહ્યું. ત્યારે આવનાર દિવસોની અંદર વેકરિયા પ્રીમિયમ લીગ સુરત, વેકરિયા પ્રીમિયમ લીગ અમદાવાદ, વેકરિયા પ્રીમિયમ લીગ રાજકોટ, જુનાગઢ, જામનગર આવી ઇન્ટર સ્ટેટ જો આપણી વેકરિયા પ્રીમિયમ લીગની મેચ રમાય એવી અપેક્ષા સાથે વધુ સમય ના લેતા આપ સૌ વેકરિયા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. આજનો આ સમારોહ અતિથિ ભવ્ય તો ભવ્ય રહ્યો અને ફરીથી એક વખત જ્યારે અહીંયા આ સમારોહના દિવસે એક સરસ મજાનું કાર્ય થયું કે જ્યારે રક્તતુલા, ત્યારે આપણા જે બાપાનું રક્તતુલા કરી છે આપણે શિવલાલભાઈએ આપણને ખૂબ યોગદાન આપ્યું છે. આપણા પરિવારના મોભીએ સમાજ માટે પ્રેરણા આપી. એવા મોભીનું આપણે જ્યારે રક્તતુલા કરી, ત્યારબાદ આપણા જે કહેવાય કે શિરોમણી પરિવારનું ગૌરવ વેકરિયા કૌશિકભાઈ વેકરિયાનું સન્માન થયું. સાથે સાથે જ્યારે આટલી મોટી સંખ્યામાં હજુ ડાયરો પણ માણવાનો છે, લોકો બેઠા છે, તો સૌથી વધારે ધન્યવાદ તો તમને આપવા પડે કે એટલું બધા લોકોને સહન કર્યા ને હજી પણ બેઠા છો અને આ કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી આ જ ઉર્જા, આ જ શક્તિ, આ જ આનંદ સાથે બેઠા રહો એવી શુભકામનાઓ સાથે ધન્યવાદ. અસ્તુ.